बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम फ्रेंड। तो अभी हमने मेकअप करते सीखा था कल की वीडियो में, और आज ये तीसरा पार्ट है जो अब हम खुद मेकअप सबको करके बताएंगे। तो चलिए आ जाइए, देखते हैं किस तरह से सब मेकअप कर रहे, देख सकते हो। तो यहाँ बाजू पे ये हमारा टेस्ट हो रही है, जिससे भी पहले मेकअप करते हैं तेजल पटेल मैम ने सिखाया हम लोगों को, और अब हम खुद सबको मेकअप करेंगे। तो आज की वीडियो में बने रहिए फ्रेंड, कौन कैसा मेकअप करता है, और उसके बाद छेल्ले गिफ्ट भी देने में आएगी जो अच्छा मेकअप करेगा उसको। तो देख सकते हो मेकअप हो गया स्टार्ट, बने रहिए वीडियो में। और फ्रेंड, आप लोगों से हम्बल रिक्वेस्ट है, मेरी वीडियो आप लोगों को थोड़ी सी भी अच्छी लगती है तो प्लीज़ प्लीज़ वीडियो को लाइक करा करो, और बिना सब्सक्राइब करे अगर आप मेरी चैनल देख रहे हो तो मेरी चैनल को सब्सक्राइब भी करो, ताकि मैं आप लोगों के लिए अच्छी अच्छी वीडियोस लाती रहूँ। तो चलिए देखते हैं, मेकअप स्टार्ट हो चुका है। यहाँ पे सभी मेकअप कर रहे हैं एक दूसरे का। तो बने रहिए वीडियो में। इधर कैमरे में दिखाओ, प्राइमर कहाँ लेने का मैम? यहाँ पे प्राइमर लेने का, मतलब कोई भी कॉस्मेटिक आप फाउंडेशन ले रहे हो, प्राइमर ले रहे हो, तो इसी जगह पे हमें लेके यूज करना है। कंसीलर पैलेट से तो लो, જેની પાસે છે લઈ લો, कंसीलर स्टिक હોય તો कंसीलर स्टिक લઈ લો, और ना હોય તો फाउंडेशन या બેબી ક્રીમ જે હોય તમે લોકો શું લગાડી રહ્યા છો? मैम प्राइमर लगा रहे पूजा मैम।
લગાવાય કારણ કે આ જેટલા હાઈટ નથી એક જ સ્ટોનમાં લાવશો તો એક ઓર તમે કરી શકો છો લેયર તો સોલ્ટેડ ક્રીમી સેકન્ડ એવી આ કવરેજ આવી જાય લાઈટ એમ જો ઓલવેઝ કરેક્ટરનો યુઝ ફાઉન્ડેશન લગાડતા પહેલા કરાય પછી ઉપર ફાઉન્ડેશન આવે હવે તો આપણે કરેક્ટરમાં જઈશું તો ફરી પાછું ફાઉન્ડેશન યુઝ કન્સીલર કરી તો એટલે તો વાંધો નહીં જરૂર નથી પણ સેટ કરવું હોય તો પણ જરૂર નથી વાંધો નહીં આવે તમે શું લગાડશો હમણાં લગાડ્યું હવે સેકન્ડ ફોર બીજું કંઈ લગાડશો એ પહેલા લગાવી સેકન્ડ ફોર પહેલા લગાવી હા તો હવે રહેવાનું કરેક્ટ આ લોશન રાખી आई शेड फिर ब्लश 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 आई शेड में मस्कारा को इस तरह से ब्लेंड करके फिर लगाते मस्कारा अच्छा फाइन मेकअप કર્યો તમે બહુ સરસ કર્યું તમે मेकअप सही में बहुत प्यारी लग रही हो माशाल्लाह अच्छी लग रही हो पूजा में बहुत ही बढ़िया मेकअप किया है बहुत प्यारी लग रही है સરસ આયા મારા મોબાઈલમાં પણ બહુ સરસ આવશે તમે સરસ સરસ કર્યું बच्चे પણ જેના મોડલ છે તે તમે ઉભા રહો ને યાર હવે સેટ પાછળથી ચાલશે બધાના જે પ્રયત્નો છે એ દેખાય છે યસ ટુ ગુડ રોજ કરો તો તમે વિચારો કેટલું સારું કરી શકીએ આપણે અને આવો એક ડેમો હોય ને તો સૌથી વધારે બીવી વાળી આઈટમો તમારી મૂવ થાય ચાલો હવે બહુ જ ફાઇન સરસ છે એટલે મને એને એવું કીધું છે ને લાઇટનેસ બહુ છે એમ્બેમાં પહેલા આવતી હતી એમ્બેમાં અને સહેજ બી આંખમાંથી પાણી ના આવે ને કોઈ રિએક્શન નહીં આવે એવી આટલી લાઇનરની જેમ બી લાઇનરની જેમ તમે કરી શકો કારણ એનો પોઈન્ટ આગળ જાડો છે
એટલે લાઇનરમાં પોઈન્ટેડ આપણે આગળનો પોઈન્ટ પતલો જોઈએ તો લાઇનરમાં તમે નહીં યુઝ કરી શકો. ફેબ્રુઆરી મંથના ગિફ્ટમાં હતું 2000 પર એ નહીં હા, એ નહીં. એ અલગ. એ કરી શકશો. એ કાઢવાથી લાઇનર કરી શકશો. હા. પણ આનાથી નહીં થાય. આનાથી નહીં થાય. આ પાર્લર્સમાં ને એમાં પણ તમે આરામથી મૂવ કરી શકશો. એ લોકોને આવી કાજલ યુઝ થતી હોય. આપણે થોડીક લાઇટ પડે પેલી કાજલ. રાઈટ? આ બહારની સાઈડે બી તમારે ઠીક કરવી છે, જાડી કરવી, બધા બહારની સાઈડ જે કરે છે ને એમાં પણ બહુ સરસ કામ. હા, મને મેં યુઝ કરી હતી એ વસ્તુ અલગ છે, કારણ કે કોઈના જો ડાર્કનેસ હોય વધારે તો તમે એ કરશો તો કદાચ એ થશે, આંખમાંથી પાણી બી નથી આવતું. मैम काजल का नाम क्या નો है? ડાઉટ. કાજલનું નામ શું છે ભાઈ? મને ગોલ્ડની રેન્જ છે હા. બ્લેક રોયલ કાજલ આ છે ને સ્પેશિયલ એડિશન વાળી પ્રોડક્ટ. સ્પેશિયલ એડિશન વાળી product છે. ओके मैम। હા, એટલે આ લિમિટેશન मैम खाली दिखाओ मैम। ઓકે, ચલો બધા માટે જોરદાર તાલી. मैम मैम हाँ मैम इसका नाम क्या है? ઇલ્યુમિનેટિંગ લોશન. ओके मैम ओके मैम।